જય જિનેન્દ્ર બધાને. જયાબેન ભગવાનદાસ કામદાર તેમના સંતાનો દ્વારા આયોજિત આ જીવતા જગતિયાના ફંક્શનમાં સર્વેનું સ્વાગત છે અને બધાએ જે આપની હાજરી આપી છે એ બદલ કામદાર કુટુંબ, અમારું સમગ્ર કામદાર કુટુંબ આપનું આભારી છે. જયાબેન ભગવાનદાસ કામદાર એટલે મારા બીજા નંબરના મોટાભાઈ ભગવાનદાસ જગજીવનદાસ કામદાર, એમના ધર્મપત્ની અને મારા ભાભી. આવા જયા ભાભી વિશે જ્યારે કંઈ વાત કરવાનું આવ્યું હોય અને જો ગઢડા યાદ ન આવે તો આ એક અધૂરું રહી ગયું એવું મને લાગે છે. એટલે ગઢડાનું ખાસ એક યાદ એટલા માટે હું કરાવું છું કે અહીંયા જેમ અત્યારે અમે 8 ઘરો બધા વચ્ચે અમારું પરિવાર વસે છે, એ કદાચ અત્યારના છોકરા બધાની યંગને તો એકદમ નવાઈ લાગશે. એ બધા અમે ત્યાં એક છત નીચે ગઢડામાં રહેતા હતા. એક છત નીચે એક જ રસોડે અને એક જ આવકનું સાધન, એવી એક દુકાન, બધા એક સાથે અમે રહેતા હતા ત્યાં. એટલે મને જે ભાભીનો નેચરની જે બધું મને ફીલ થયું છે એ હું થોડું તમારી સાથે શેર કરીશ. કે અમારા ભાભી જે છે એમનો સ્વભાવ મેં જે ફીલ કર્યો તો એ વખતની વાત કરું છું, 50-60 વર્ષ બેક જવું પડશે. શાંત, માયાળુ અને નિખાલસ, આ 3 શબ્દો હું જે બોલ્યો છું એ મેં જે ફીલ કર્યા છે એ બોલ્યો છું. ત્રણેયનો હું જો થોડોક અર્થ કરી તો મને ખ્યાલ આવશે નાખતા મેં ખરેખર ફીલ કર્યું છે. એનો માયાળુ સ્વભાવ એટલા માટે કે અમે અમારા પરિવારના દરેક સભ્યો ઉપર એમનો હંમેશા લાગણી અને પ્રેમ રહેતો, એ આપણે સાથે ફીલ કર્યું છે. શાંત એટલા માટે કે મને ક્યાંય યાદ આવતું નથી કે મેં જ્યાં ભાભીના ફેસ ઉપર ગુસ્સો જોયો હોય, ક્યારેય એવું યાદ આવતું નથી. એટલો એનો શાંત સ્વભાવ અને નિખાલસ, કોઈ કાંઈ પંચાયત નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં, એટલા સાદા સીધા સરળ એવા મારા ભાભી. અને ભાભીને યાદ કર્યા હોય અને મારા ભાઈ મોટા ભાઈને યાદ ન કરી એવું ન બને ક્યારે. આ અમારા મોટા ભાઈ છે ભગવાનભાઈ જગજીવનદાસ કામદાર, એ અમારા ફાધરના જે સંસ્કારો અમને, જે અમારા ભાઈઓમાં, અમારા પછીના પરિવારમાં, એના પરિવારમાં જે બધાને મળ્યા છે, એ અમારા ભાઈએ અહીંયા હૈદરાબાદમાં આવી અને એનું જે ફળ સ્વરૂપ આપણે જે અત્યારે અહીંયા મંદિર થઈ રહ્યું છે, જે રાજેશભાઈ વાત કરી એ પ્રમાણે એની શરૂઆત થઈ હતી. ભગવાનભાઈએ દર ગુરુવારે બધાના ક્લાસમાં ભેગા થવાનું, બધાના ઘરે, અને બધાના એક પછી એક વારા આવી રીતે. સૌથી પહેલાં મોટા ભાઈ હોય તો બીજા નંબરે, પછી બીજા નંબર, એવી રીતે બધાના ઘરે મળવાનું. પછી બધાને ભાવના થઈ કે ભાઈ આપણે કંઈક મંદિર, ઘર મંદિર જેવું લઈએ. એવું જ પછી મંદિર એક રૂમ લઈ ભગવાન બિરાજમાન કરી અને એ કર્યું. ત્યાર પછી મારા મોટા ભાઈ પ્રભુદાસભાઈ, એની બહુ જ ભાવના હતી કે આપણું મંદિર અહીંયા આપણે થવું જોઈએ. અને કુદરતી જોગાનો જોગ બધા વડીલો મળ્યા એમાં, અને એનું હૈદરાબાદનું મંદિર બહુ સરસ થઈ ગયું. આવો જે કાંઈ સંસ્કારો જે પડ્યા છે બધા, એ સંસ્કારો કુદરતી અહીંયા દેખાય છે. એ અમે જ્યારે ભાભીને પૂછીએ કે ભાભી કેમ છે તમારી તબિયત, ત્યારે શું જવાબ આપતા ખ્યાલ છે? મને શું થયું છે? મને કાંઈ નથી. આ એક જ અત્યારે આ એક જ જવાબ, આ શું છે એ ખ્યાલ આવે છે? કારણ કે 92 કે જે કંઈ વર્ષ છે તો શરીરને છે, આત્માને શું થવાનું છે? એવા અંદરમાં જે સંસ્કાર છે ત્યારે આવા શબ્દો નીકળી શકે છે. અને આ બધા શબ્દોથી આપણે પ્રેરણા લેવા જેવું છે કે આપણા વડીલો તરફથી શું આપણે પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ. કેટલી નિખાલસતા, કેટલી સરળતા, કેવો શાંત સ્વભાવ! આવો તો હવે લાખોમાં એક જોવા મળે એવા અમારા ભાભી. જય જિનેન્દ્ર. બસ.